તો મહીસાગરમાં બેંકના કેશિયર સામે ફરિયાદ નોંધાઈ છે। વીરપુર બીઓબીના કેશિયર સામે ઉચાપતની ફરિયાદ નોંધાઈ। ચેકથી પૈસા ઉપાડી ₹42 લાખની ઉચાપતનો આરોપ લગાવાયો છે। બેંક મેનેજરે કેશિયર જયસુખ રામ સામે ફરિયાદ કરી છે। ગ્રાહક બેંકમાં પૈસા ઉપાડવા જતા ખ્યાલ આવ્યો હતો। બેંક ખાતામાં પૈસા જમા થઈને પણ ઉપડી ગયા હતા। ચેક મૂકીને જાઓ, ફોન કરીશ તેમ કહી ઠગાઈ આચરવામાં આવી છે। વીરપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો બેંક ઓફ બરોડાના કેશિયર સામે ઉચાપત મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ગ્રાહકોને ખોટું એફડીનું સર્ટી આપી તેમજ તેમના ચેક દ્વારા પૈસા ઉપાડી લઈ ₹42 લાખ રૂપિયાની ઉચાપત કર્યાનો આક્ષેપ લગાવાયો છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે। કૌશિક, મહીસાગરમાં બીઓબી બેંકના કેશિયર સામે ઉચાપતની ફરિયાદ। જી ભાવિની, ચોક્કસથી કહી શકાય કે વીરપુર તાલુકાની આ ઘટના બની છે કે જ્યાં બીઓબી બેંકના કર્મચારી દ્વારા જ ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી છે। કહી શકાય કે આસપાસના જેટલા ગ્રાહકો બેંકની અંદર હતા તેમાંથી કેટલાક ગ્રાહકોના પૈસા આ કેશિયર દ્વારા લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી બ્લેન્ક ચેક લેવામાં આવ્યા હતા। જો કે આ સમગ્ર ઘટના બીઓબી બેંકના ઉચ્ચ અધિકારીઓને ધ્યાન પર આવતા બેંકના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજે વહેલી સવારે વીરપુર પોલીસ સ્ટેશનમાં જઈ અને આ કેશિયર સામે ગુનો નોંધવામાં આવ્યો છે। તેમજ પોલીસ દ્વારા પણ આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવિની, આભાર માહિતી માટે।